કેમ છો બધા? અને આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને જો આજે તો રાત્રે વિડીયો સ્ટાર્ટ કર્યો છે, આપણે ટેરેસ પર ચાલવા આવ્યા ત્યારે કર્યો છે. કેમ કે હમણાં આપણે 2 દિવસ બહારગામ જઈને આવ્યા ને યાત્રા કરીને, એટલે બહુ જ કામ પહોંચ્યું હતું. કારણ કે આવીને ગઈકાલે તો બધા કપડાં ધોવાનો પ્રોગ્રામ હતો અને આજે ઘર સાફ કરવાનો હતો. કારણ કે એટલી બધી ધૂળ ટાઇલ્સનો કલર બી ના દેખાય એટલી ધૂળ હતી. એટલે આજે તો સવારે બધું સાફ સૂફ જ ચાલ્યું છે આખો દિવસ. સવારે મતલબ કે રસોઈ કર્યા પછીનો આ બધો ટાઈમ સાફ સૂફીમાં જ ગયો છે. કેમ કે 3-1 દિવસ કચરા પોતું ના થયું હોય ને એટલે એટલી ધૂળ થઈ હતી ને કે ટાઇલ્સનો કલર જ નહોતો દેખાતો. એટલે આજે તો સાફ સફાઈ ચાલી બરાબરની. અને અત્યારે આપણે ચાલવા બી બહુ દિવસ પછી ઉપર આવી ગયા. લગભગ ગુરુવારે આવ્યા હતા કદાચ છેલ્લે. ના, ગુરુવારે બી નહોતા, બુધવારે આવ્યા હતા છેલ્લે ચાલવા માટે. તો આજે આપણે પાછા અત્યારે આવી ગયા ચાલવા. ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ ને બુધ, એટલે 1 વીક પછી આપણે ચાલવા આવ્યા એવું કહીએ ને તો ચાલે. ગુરુવારથી બંધ હતું ચાલવાનું, પણ આપણે સામટું 21 કિલોમીટર ચાલી લીધું. આખા મહિનાનું આમ તો સાટું વાળી દીધું આપણે, એવું કહેવાય. પણ આજે પાછા આવી ગયા આપણે ચાલવા માટે. કેમ કે બહુ દિવસ પછી બહુ ગેપ પડી જાય ને તો કંટાળો આવે જ ચાલવાનો. એટલે પાછા ચાલવા આવી ગયા છે ટેરેસ ઉપર આજે 1 વીક પછી. અને જુઓ, આજે પાછું 2-3 દિવસ પછી પાણી ભર્યું છે આમાં. હું નહોતી તો પપ્પા ભરતા હતા ખરા, પણ કાલે રહી ગયું હતું ભરવાનું. તો આ એકદમ કોરું થઈ ગયું હતું પાછું. એટલે પછી આજે પાછું પાણી ભરી દીધું. જોઈ લો. પહેલાં જ અમે બહાર આવી ગયા બેસવા માટે, હું ને પપ્પા બંને. હાય પપ્પા. કેમ કે છે ને આજે બહાર એટલો મસ્ત પવન છે ને, જો તમને દેખાતું હશે આ ઝાડ જો ઓલા છે. આખો દિવસ એટલી ગરમી હતી આજે, લગભગ 44.5 હતી નહીં પપ્પા? 44.2 હતી આજે ગરમી આખો દિવસ. પણ અત્યારે પવન છે એટલે બહુ મસ્ત છે, ઠંડક, કામ મજા આવી જાય બહાર બેસીને. આજ તો બહાર બેસીને જ જમવાનો વિચાર છે. શું કહેવું પપ્પા? અહીંયા બેસીને જમી લઈશું આજ તો? જુઓ કેટલું મસ્ત આજનું વાતાવરણ છે અહીંયા. જો અમે તો બહાર જ આવી ગયા છે. આ પપ્પાનો ખાટલો, આ ભાઈનો ખાટલો છે, અને અહીંયા ગાડી આ મારો ખાટલો છે. અહીંયા આ મારા બાનો ખાટલો છે. હા, મારા બા પહેલાં વાપરતા હતા ને, એ મને આપીને ગયા છે. એટલે એમના ખાટલામાં જ ઊંઘી જાઉં છું. અને મસ્ત આજે તો વાતાવરણ મસ્ત ઠંડુ જ, ફટાફટ ખાઈને ઊંઘી જ જઈએ એટલે સરસ ઊંઘ પૂરી થઈ જાય. જો ગાય સવારમાં આજે 7:45 થઈ છે, આપણી ઘડિયાળ આગળ છે એટલે. અને આપણે બધું કામ પતી ગયું છે. રસોડું બી ચોખ્ખું થઈ ગયું છે, ટિફિન બી ભરાઈ ગયા છે. અને સાંજે પુલાવ બનાવો છે ને તો અત્યારથી ભાત બી વઘારાઈ દીધો, બનાવવા મૂકી દીધો છે. વઘારવાનો સાંજે અત્યારે બનાવવા મૂકી દીધો છે. અને અહીંયા ટેટી બી સમારી દીધી છે. બહુ જ મસ્ત ટેટી હતી. કાલે હું ને પપ્પા બંને ટેટી લાવ્યા, એવું થયું ડબલ થઈ ગઈ. તો મારી લાવ્યા તો એ સમારી, અને પપ્પાવાળી હજી મૂકી રાખી છે, સમારીને ફ્રીજમાં મૂકી છે. અને થોડી મેન પપ્પાએ ખાઈ લીધી, અને એટલી મસ્ત એકદમ મીઠી હતી ને, સરસ. અને જો આપણે છે ને ડીમાર્ટમાં ઓર્ડર કરી દીધો હતો આ કાલે, તો આજે સવારમાં જ આવી ગયું. જો આ બધું મમરા છે, પછી કેચઅપ છે, પછી માથામાં નાખવાનું તેલ છે, ને પૌવા છે, ને થોડુંક ટૂથપેસ્ટ ને એવું બધું, દાળ ને બધું છે. ડીમાર્ટમાં એક મસ્ત ઓપ્શન ઓનલાઈનમાં એટલું સરસ હોય છે ને કે તમને સ્લોટ બતાવે કે તમારે કયા ટાઈમે કેટલા વાગે ડિલિવરી જોઈએ છે એમ, અને ક્યારે જોઈએ છે, કયા દિવસે એમ. એટલે સ્લોટ બતાવે. એટલે હું ઓલવેઝ 7 થી 10 સ્લોટમાં જ કરાવું, એટલે સવારમાં ઘરે હોઈએ ને ત્યારે ડિલિવરી થઈ જાય. એટલે મેં આજે છે ને આ બધું મંગાવી લીધું. કારણ કે મમરાને એ બધું નહોતું, એટલા માટે અમુક જે વસ્તુ જોઈતી હતી એ મંગાવી લીધી. હજી બીજી છે પણ હવે હમણાં જરૂર નથી. જ્યારે જરૂર હશે ને ત્યાં મંગાવી લઈશ. કારણ કે ગરમીમાં કોણ લેવા જાય, અને પ્લસ જઈએ ને એટલે જરૂર કરતાં વધારે વસ્તુ આવી જાય. એટલે હું બને ત્યાં સુધી બધું ડીમાર્ટ રેડીમાં જ મંગાવી લઉં. પછી એવું લાગે કે કંઈ ઇમરજન્સીમાં લેવાનું છે તો બહાર દુકાનમાંથી લઈ લો. પછી એના માટે સ્પેશિયલ જવું નહીં પછી. અને જો 7:45 વાગ્યામાં આપણે બધું પતી ગયું છે, રસોઈને એ બધું. હવે કચરા પોતું ને વાસણ કરવાના જ. કાલ બહુ જ પવન હતો એટલે ધૂળ થઈ છે ઘરમાં, એટલે આપણે કચરા પોતું બધું કરવું પડશે. બધું ઝાપટ ઝૂપટ કરીને. એટલે હવે જોઈએ કેટલા વાગે બધું પતે છે.
જો ગાઈસ સવારમાં આપણા ખાના સાફ કરવા માટે લઈ લીધા છે, કેમ કે આજે રસોઈ વહેલી પતી ગઈ છે થોડી, તો મેં કીધું લાવો આ ખાનું તો મેં છે ને ઉપરવાળું ખાનું તો હમણાં 2 દિવસ પહેલાં જ સાફ કરી દીધેલું. જો મસ્ત બધું પાથરી બી દીધું અને બધું ચડાવી દીધું. તો આ બધું સાબુથી, આ બધી હેંગલો સાબુથી લૂસીને સાફ કરી દીધેલી. હવે આજે છે ને આ ખાનું મેં હાથમાં લીધું છે, આ ખાનું અને આ નીચેનું ખાનું 2 લઈ લઈશું. પછી આ 2 ખાના કાલે કરીશું, આ ખાનું અને આ ખાનું. આ વાળું ખાનું બી મેં સાફ કરી દીધું હતું, વચ્ચે તેલનો ડબ્બો કાઢવાનો હતો ને એ દિવસે. તો જો આ ખાનું બી મેં મસ્ત સાફ કરી દીધેલું. અહીંયા બધું આ બધું અને આ વાળું બી કરી દીધેલું. એટલે હવે આજે છે ને આ અને આ નીચેવાળું એટલે 2 કરી નાખીશું, પછી આ 2 કરીશું. આ વાળું તો છે ને હું જ્યારે ઘંટી ચાલુ કરું ને ત્યારે કરતી જાઉં છું, તો એ જોઈશું પછી જ કેવું બહુ ગંદુ હશે તો કરી દઈશું. બાકી અત્યારે તો છે ને આ વાળું સાફ કરી દઉં. આમ બાવા ઝાડા ઝીણા બહુ જામી ગયેલા હોય છે ને એટલે કરવું પડે છે. બાકી આમ ચીકણું ના હોય, ચોપડું ના હોય, એકદમ ચોખ્ખું જ હોય, પણ નાના બાવા ઝાડા જામી ગયા હોય ને એટલા માટે થઈને કરવું પડે છે. જો ગાઈસ નીચેનું ખાનું ખેંચ્યું ને તો જો આમ માટી નથી પણ આવી રીતે જીવાત ને થોડા બાવા ઝાડા ને એવું બધું છે, એટલે આ બધું સાફ કરવું પડે એવું છે. એટલે પહેલાં ઉપરનું કરીશ પછી આ નીચેનું, કારણ કે અંદર તો આ હાથ જશે નહીં, એટલે આને તો બહુ થોડું નીચેનું સાફ કરવું બહુ અઘરું પડશે થોડું. એટલે પહેલાં આ કરી નાખું, પછી આ વાળું કરી નાખું અને પછી એ વાળું સાફ કરીશ. પહેલાં છે ને હું આ હેંગલમાંથી છે ને સ્ટેન્ડ કાઢીને સાફ કરતી હતી, પણ છે ને કેવું થતું હતું કે છે ને પછી ચડાવતા નહોતું ફાવતું, અને કદાચ ચડી બી જાય ને તો આની અંદર જો જે આ છરા હોય છે ને આ છરા, એ છરા પછી નીકળી જાય. એટલે એના લીધે છે ને આ ચેનલો છે ને પછી આ વાળી ચેનલો ફરીથી નંખાવી પડે, નવી નંખાવી પડે એવું થતું હતું. એટલે પછી એ કાઢીને લૂસવાનું બંધ કરી દીધું, કારણ કે ખર્ચો બી વધી જાય અને કામ બી વધી જાય, 2 વધી જતું હતું. એટલે આપણે છે ને પછી એ ચેનલ આવી રીતે જ અંદરથી ખાના સાફ કરી દઈએ, કાઢીને બાવા ઝાડા આવી રીતે કાઢીને હું લૂસી કાઢું કપડાથી, બધું ચોખ્ખું કરી નાખું. નહીં તો પહેલાં તો બહાર કાઢીને સાબુથી ધોઈને સાબુ પાણીથી ધોઈને બધું ચોખ્ખું કરીને બધું કરતી હતી, પણ એ પછી બંધ કરી દીધું. આપણે કામ વધી જતું હતું ને એટલા માટે. મસ્ત સાફ થઈ ગયા બંને ખાના. જો અંદર બી સરસ સાફ થઈ ગયું. આ નીચેની ચેનલ ઉપર બહુ ગંદુ હતી, ઝાડા હતા, એ બધું સાફ કરી નાખ્યું મેં. જો અને આ પાથરેલું હતું ને એટલે હવે આને ધોઈ કાઢીશ. પ્લાસ્ટિકની કોથળી જેવી છે, આપણે પેલું આવે ને એ છે કોથળું, એ ધોઈને પછી પાછા અહીંયા આમાં ગોઠવી દઈશ બધું. જો ગાઈસ આપણે આજે બહુ દિવસ પછી છે ને છાશમાં વઘારેલી રોટલી બનાવી છે. એટલી સુપર થઈ છે ને કે ના પૂછો વાત, બહુ જ મસ્ત બની છે. આમ બી એવું હોય ઓછું બનાવીએ ને તારે બહુ સરસ બને, એટલે એવું જ હતું. 2 જ રોટલી પડી હતી તો મેં કીધું લાય આજે રોટલી વઘારેલી છાશમાં બનાવી દઉં, કારણ કે વધારે રોટલી બનાવવાનો તો આપણને સવાર ટાઈમ હોય નહીં, એટલે સવારની 2 રોટલી પડી હતી ને વઘારેલી એટલી સુપર બની છે ને, બહુ ટાઈમ પછી બનાવી છે ને એટલે અમે તને છાશમાં વઘારેલી રોટલી ખાઈએ. તમે શું કહો છો કમેન્ટ કરજો મને. જો ગાઈઝ આપણા ફ્રીજમાં બહુ જ બધી પેપ્સિકોલ આવી ગઈ છે. આમાંથી આપણે અડધી તો ખાઈ ગયા, હવે આટલી રહી છે. આમાંથી અમુક પાણીવાળી છે, જો આ છે પાણીવાળી થાય છે, અમુક પાણીવાળી રહે છે ને અમુક બરફવાળી થઈ જાય છે, કારણ કે આપણું ફ્રીજ છે ને નાનું છે ને એટલે. જો આમાંથી કાલા ખટ્ટા તો મેં બધી વીણીને ખાઈ ગઈ, કારણ કે મને છે ને કાલા ખટ્ટા મારી ફેવરેટ છે, એટલે હું રોજની 2 ખાઉં, મને બહુ જ ભાવે. એટલે જો હવે આટલી રહી છે. અને જો આપણે આ લીંબુ પાણી સ્ટોરેજ કર્યું હતું ને એ છે, અને આ મીઠી ચટણી છે. જો હવે ફ્રીઝે એવું કીધું મને બંધ કરી દો ગરમી લાગે છે. ચલો હવે આપણે ફ્રીજ બંધ કરી દઈએ. આપણે હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીશું કાલે નવા વિડીયોમાં. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની સારી કમેન્ટ કરી દેજો. તો ચલો મળીએ બધા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય.